આ તો સવારમાં નીકળી ગયા આપણે વરાજાને લેવા. આજે તો મિલનની હલ્દી છે એટલે એને લેવા આવ્યો હતો. લઈને પહોંચી ગયા લોકેશન પર અને વરાજો આપણને બતાવતો હતો કે આવું બધું આયોજન આપણે કર્યું છે. વરાજા તો ફોટો પાડવા લાગી ગયા છે. એટલામાં આપણે હર્ષિતભાઈ આવી ગયા. ડીજે બીજે ગોઠવાઈ ગયું. કેમેરા વાળા દોડવે છે હો પણ કપલને. આપણે આવી ગયા ગાડીમાં સીએનજી પુરાવા. પાસ આવ્યો તો ઇવેન્ટ ચાલુ થઈ ગઈ હતી અને પછી કરી દીધી મસ્તી મજાક ચાલુ. પછી અમારો વારો આવ્યો. અમને ન મૂક્યા. રામ રામ કરાવ્યા, નખરા કરાવ્યા અમારી પાસે. આ હર્ષિતને મજા આવી ગઈ હો. પણ ત્યાંથી હું આવી ગયો. એક વિડીયોનું શૂટ હતું તો એની માટે. વિડીયો ફાધર્સ ડે પર હતો એટલા માટે ભાવિન અંકલને અમે એઝ અ એક્ટર લીધા હતા. ત્યાંથી રિટર્ન આવી ગયા પાછા આપણે મંડપ મુહૂર્તમાં. પછી એક ભારે કામ અમને સોંપી દીધું એટલે હું, રેનિલ અને ઉત્સવ નીકળી ગયા સાબનો સામાન ઘરે મૂકવા માટે. રિટર્ન આવ્યા હતા તો અમારો આખું ગ્રુપ આવી ગયું હતું એટલે અમે બધા સાથે બેસીને થોડીક વાતું કરી. પછી લાગી ભૂખ એટલે લઈ લીધી ડીશ. આપણે લાગી હતી ફૂલ ભૂખ એટલે આખી ડીશ ભરી લીધી અને આખો ગ્રુપ સાથે બેસીને જમવાનું કરી દીધું ચાલુ. ભૌતિકે નવું બુલેટ લીધું ગો ના વાહે પ્રિતેશ લેડીઝ પર્સ લઈને શું કરે. પછી પહોંચી ગયા આપણે રાસ ગરબામાં. ગ્રાઉન્ડ ફૂલ થઈ ગયું છે ભાઈ. પછી અમે તે ફટાફટ સોફે જગ્યા લઈને ગોઠવાઈ ગયા. નકર કીધું ન્યાય વારો નહીં આવે. વૃંદ ઝડપાઈ ગયો રંગે હાથે પ્રિતેશનો સ્નેપ પાડતા. આ ગરબામાં મોટા શેઠ આવ્યા છે હો. અહીંયા મોટી ચર્ચા થતી હોય એવું લાગે છે. આ મારો બેટો આઈસ્ક્રીમનો મૂકતો જ નથી. અને પછી બધા ભેગા થયા એટલે ગાંડા કાઢવાનું કરી દીધું ચાલુ.